નમસ્કાર, સમાચારો સાથે હું છું જય। સૌપ્રથમ સમાચાર પોરબંદરથી કે જ્યાં ધરમપુર નજીક ઇન્ડિયન નેવીનું યુએવી ક્રેશ થઈ ગયું હોવાના મળી રહ્યા છે અહેવાલ। જ્યાં એરપોર્ટ પાછળ આવેલા ધરમપુર નજીક આ ક્રેશ થયું હોવાની વિગતો મળી રહી છે। ગુજરાત ઇન્ડિયન નેવીનું અનનેમ આર્મેન વ્હીકલ આ ક્રેશ થઈ ગયું। આપણે જણાવીએ કે અહીં પેટ્રોલિંગ દરમિયાન અચાનક જ પ્લેન ક્રેશની આ ઘટના ઘટી છે અને આ યુએવી આકાશી મોનિટરિંગ કરવાનું કામ કરે છે। કયા કારણોસર આ યુએવી ક્રેશ થયું તે અંગે હવે તપાસ કરવામાં આવી રહી છે। તો હાલ તો આ ઇન્ડિયન નેવીનું યુએવી ક્રેશ થયું હોવાની વિગતો મળી રહી છે અને કયા કારણોસર તે ક્રેશ થયું તે ચોક્કસપણે હવે તપાસનો વિષય બન્યો છે। પણ ગુજરાત ઇન્ડિયન નેવીનું અનમેન આર્મેન વ્હીકલ ક્રેશ થઈ ગયું અને તેની પાછળના કારણો જાણવા માટેની હવે તપાસ પણ તેજ કરાશે। એરપોર્ટ પાછળ જે ધરમપુર આવેલું છે ત્યાં આ ક્રેશ થયું હોવાની વિગતો મળી રહી છે। આ ગુજરાત ઇન્ડિયન નેવીનું અનમેન આર્મેન વ્હીકલ છે કે જે ક્રેશ થઈ ગયું। પેટ્રોલિંગ દરમિયાન અચાનક જ કોઈ ખામી સર્જાય અને પ્લેન ક્રેશ થયું।